અલે હવે તો હાથની રેખાઓ ભૂસાવા માંડી. મને સાચો પ્રેમ કોઈ દાડ નહીં મળે. એક હાચા ભાઈબંધ તરીકે સલાહ આલું. ના નહીં જોતી રહેવા દે. હારે આટલો ફોર્સ કરી છે તો કહી જ દઉં, નસબંધી કરાવી દે. માહોલ પૂરા વીવી. આ તો મારા બેટા ચશ્મા બસમાં પહેરીને આવે છે. મોતિયા હશે શું લે તને આટલી નાની ઉંમરમાં? સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. કેટલો ભાવ આવ્યો શેનો? તે હોનાનો બેડો વેચી ના માર્યો. ચૂપ રે ભાઈના 2 કરોડની લોટરીની ટિકિટ મળી છે. તારી હાથ પેઢીમાં કોઈ 2 જણની નોટ જોઈ છે? કુકર લાગ્યું છે ધ્યાનથી જો. ફકીરો તમારે મોનો હોય તો મોનો, બાકી એવા ભાઈના સુખના સૂરજ ઉગી ગયા છે. મારે તો પર્સનલ સિક્યુરિટી વાળો લઈને ફરવું પડશે, કારણ કે મિલિયનરના છોકરાને તો જોખમ નહીં બહુ. જો તને જોઈને તારી કોમવારીનો દુપટ્ટો હરખો કરી દેતી હોય તો તને લાગે છે તારા નજીક બી કોઈ આવે? જલન કાલ તો એની માના જઈને પેલા BMW છોડાઈ આવું. પણ હજુ સુધી આઠમનો મેળો તો આવા દે. અને પેલી લેજો આમ પાછળ ખેંચીને આગળ જાય ને એવી. પછી સીધો એ જ ગાડી લઈને જાય મારી ગર્લફ્રેન્ડના ઘેર એનો હાથ માંગવા. ચમ ખાલીના હાથથી કોમ ચાલી જશે. હવે આપણું બી એક સ્ટેટસ હશે. આપણે 3 જણા મુતરવાય છે ને BMW લઈને જઈશું. સિંધુ ભવનના રોડ ઉપર જાણે ભાઈ ગાડી લઈને ઉભો છે ને ત્યાં બધી છોકરીઓની નજર મારા ઉપર ચોટેલી હશે. ચમ બ્રા પહેરીને ગાડી ચલાવવાનું છે. બહુ સમજી વિચારીને બોલવાનું હો લીલિયા. તમારા સ્ટેટસ લેવલ પ્રમાણે નહીં ને તમારું નસીબ. બાકી વાઘ હતા, વાઘ છે ને વાઘા જીવન રહેવાના. વગાડ. હું તો કહું છું તને તને ભાઈઓ ચોક ફરવા જઈએ. એકચ્યુઅલી મારા પ્રાઇવેટ જેટ તો જોઈશે જ ફરવા માટે. આ હોપારો કાલ સુધી રફ્ફુ કરેલા જોગ્યા પહેરતો તો ના દેતો જો. રફ્ફુ કરેલા જોગ્યા કોણ પહેરા લે? અંગારા અગઝન એટલે. તો ભાઈઓ પેકિંગ ચાલુ કરી દો. આજથી 2 દિવસ પછી આપણે નીકળીશું મોલદીવ્સ. એ બી મારા પ્રાઇવેટ જેટમાં. માહોલ પૂરા વેવી. તને ટિકિટ તો બતાય. એટલે રહેવા દે લે. એટલે મેં નહીં જોઈ, મને તો બતાય. કહું છું રહેવા દે, બતાવું છું. મેં દે તો તારી માના. એટલે બતાવું છું પણ ઊભો તો રહે. કીધું ને લા. એ ભગત પેલી લકી ડ્રો વાળી ટિકિટ. પપ્પા ટિકિટ તો આ શું કર્યું તમે? માહોલ પૂરા વીવી. તમને ખબર છે ટિકિટ ચેટલા નથી માદર ભગતો? બરોબર છે.